વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા સહિત 3ની ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉધના પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઈ तुम रिक्शा में बैठ जाओ, यहाँ पर चोर है, तुम्हें आगे उतार देते हैं તેમ કહી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓને સોના ચાંદીના દાગીના પોતાની બેગમાં રાખવાનું જણાવી તે દાગીના તથા રોકડા રૂપિયા નજર ચૂકવી ચોરી કરતી ટોળકી રિક્ષા લઈ ચોરી કરેલા દાગીના વેચવા માટે ડિંડોલી ગંડારાથી ઉધના તન રસ્તા તરફ આવવાના છે। જે માહિતીના આધારે ઉધના પોલીસે વોચ ગોઠવી રિક્ષા ચાલક અશફાક ઉર્ફે ગોલ્ડન શેખ, કરણ રામદાસ બાગુલ અને મહિલા નરગીસ ઇકબાલ વજીર શેખને ઝડપી પાડી હતી। તેઓને ઝડપી લેતા તેઓ પાસેથી 1,59,000થી વધુની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા છે। તો રીઢાવની પૂછપરછમાં તેઓ ઉધના પોલીસ મથક વિસ્તારમાં જ 3 ગુનાને અંજામ આપ્યોની કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે ટોળકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।